વીજળીના સમકારે મોતીડા પોરવો પાનબાઈ એ સન કયંધારે અરે થાશે. જય સિયારામ. હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા, ગંગા ઉપનિષદ ચેનલ, ભાવનગર. તો આજે 24/2/2026 માં ગંગા સતીની 132મી નિર્વાણ તિથિ. એ તિથિ નિમિત્તે માં ગંગા સતીની એક વાણી છે કે સદગુરુ શબ્દના તમે થાવ અધિકારી પાનબાઈ. આ વાણીમાંથી આપણે માત્ર એક જ કડી બહુ સરસ સમજવા જેવી કે તન મનની શુદ્ધિ જ્યારે તમે ભૂલશો પાનબાઈ. માં ગંગા સતીની વાણી જ્યારે પાનબાઈ અને માં ગંગા સતી હયાત હતા ત્યારે જે 52 વાણી માં ગંગા સતીએ પાનબાઈ સામે કહી ત્યારે પાનબાઈને કહ્યું હતું. પણ આજે એ વાણી આજે મને અને તમને માર્ગદર્શન આપે છે, એક રાહ બતાવે છે કે પરમાત્મામાં મળી જવાનો. આમ તો ઘણા બધા જે સંતો છે એ સંતો ઉપર પીએચડી કરે છે, પણ સંતો ઉપર ક્યારેય પીએચડી ન કરાય, એમાં પીગળી જવાય. ક્યારેય પીએચડી ન કરાય પણ એમાં પીગળી જવાય. એટલે માં ગંગા સતીની આ વાણી આજે મને ને તમને કહે છે. તો આજે એમની તિથિ છે, નિર્વાણ તિથિ. એ નિમિત્તે આપણે એ વાણીમાંથી થોડું સમજશું. માં ગંગા સતીએ પાનબાઈને કહ્યું કે તમે તન મનની શુદ્ધિ જ્યારે ભૂલશો ત્યારે અરસ પરસ થાશે એક તાર. તન મનની શુદ્ધિ ભૂલશો ત્યારે અરસ પરસ છે એનો એક તાર થશે. હવે તન અને મન, તન કહેતા શરીર અને મન કહેતા જે દેખાય છે, જે સંભળાય છે, જે બોલાય છે એ મન. એટલે આ તનની શુદ્ધિ કે હું આ છું, આ તનની શુદ્ધિ અને જે દેખાય છે, બોલાય છે, સંભળાય છે એ બધું મન છે. એ મનની શુદ્ધિ, તનની મનની શુદ્ધિ જ્યારે ભૂલશો ત્યારે અરસ પરસ એક થશે તાર, એક જ તાર થઈ જશે અરસ પરસનો. અરસ પરસને સમજીએ. અરસ પરસ એટલે શું? હું અને ભગવાન, હું અને ગુરુ, હું અને ઈશ્વર, જીવ અને શિવ, આત્મા અને પરમાત્મા. આ અરસ પરસ છે. પણ જ્યારે તન અને મનની શુદ્ધિ ભૂલશો પાનબાઈ ત્યારે એક તાર થશે. ત્યારે એક તાર થશે. પછી એક જ હશો તમે. અને જ્યારે તમે એક થશો ત્યારે કઈ બોલવા જેવું રહેશે નહીં. પછી મૌન અવસ્થા આવી જાય. આજે માં ગંગા સતીની 132 વર્ષ થયા. માએ દેહ છોડ્યો. એ સ્વેચ્છાએ શરીરને કોઈ પણ જાતના કષ્ટ આપ્યા વગર એમણે દેહ છોડ્યો. જોકે એ 52 વાણી થકી આપણી પાસે હયાત જ છે. અને આપણે આ તિથિ શા માટે ઉજવીએ છીએ? જો કે સંતો તો
અતિથિ છે. મેં અગાઉ પણ કીધું છે, આવા મહાપુરુષ જે છે એ અતિથિ છે. એ કોઈ તિથિમાં આવતા નથી, સમય મર્યાદામાં, વારમાં, મહિનામાં કોઈ આવતા નથી. અસીમ છે આવા મહાપુરુષો. પણ આપણે શું કામ તિથિ ઉજવીએ છીએ દર વર્ષે? કે આપણે જે સનાતન ધર્મની જે પરંપરા છે એ પરંપરા તૂટે નહીં, જળવાય રહે, અને એમની તિથિ ઉજવતા ઉજવતા આપણે પણ અતિથિ થઈ જઈએ. એટલા માટે આપણે તિથિ ઉજવીએ છીએ. અતિથિ વિશે આ ગંગા ઉપનિષદ ચેનલ ઉપર અગાઉ પણ વિડીયો મૂકેલો છે. વિશેષ સમજવું હોય તમારે તો સર્ચ કરી અને જોઈજો. જય સિયારામ. જય સિયારામ. ગંગા ઉપનિષદ ચેનલ ભાવનગર માત્ર ને માત્ર માં ગંગા સતી, કરસન બાપુ અને પાનભાઈ આમના ભજનો સાંભળવા અને સમજવા હોય તો ગંગા ઉપનિષદ ચેનલ ભાવનગરને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન કરો, જેથી કરી આવનાર નવા વિડીયોનો તમને મેસેજ મળે. જય સિયારામ.